તો જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મજામાં હોય તો મજામાં જ રહેવાનું. તો વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો હું કહેવાય કે આપણે 2-3 દિવસથી બ્લોગ નથી નાખ્યો, તો આજે આપણે છે રજા. તો મેં કીધું હાલો એક વિડીયો બનાવી લઈએ, અપલોડ કરી દઈએ. તો મિત્રો હું કહેવાય કે અત્યારે અમે જઈએ છીએ બધા વાડીએ બળતણ ભરવા. તો હું ટ્રેક્ટર લઈને જાઉં, પપ્પાને મજા નથી તો એને લઈને ઉના જવાનું છે, દવાખાને પણ જવાનું છે. તો પહેલાં વાડીએ જઈ આવીએ, વાડીએથી બળતણ ભરી લઈએ. બળતણ ભરીને ઘેર આવીએ, ઘેર ઠલવી ને પછી આપણે પાછા જઈએ ઉના સાઈડ. તો શું કહેવાય કે નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, તો કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો. તો મિત્રો શું કહેવાય કે જો અત્યારે અમે પૂગી ગયા ખેતર ને મિત્રો આજે આપણે રીલ પણ શૂટ કરવાની છે, પણ એક નહીં બે રીલ શૂટ કરવાની છે. ને જો આને આ બધું ખેડવાનું છે હવે અત્યારે એટલે હમણાં નહીં, 1-2 દી પછી. જો યુવરાજભાઈના ખેતરમાં ફુવારા હાલે, એ આપણી વાવેથી હાલે છે મિત્રો. તો એવું કામકાજ કરી ને પછી મળીએ. હાલ આ છે આપણું ટ્રેક્ટર ને જો આ બધા ભરવાના છે. જો જરા ભારીયું અહીંયા છે થોડું, એ બધું ભરવાનું છે. આખું ગાડું ભરી લીધું, ભરાઈ ગયું આખું ગાડું. એ થાંભલ્યુંનો અહીં ઢીકલો કરી દીધો. એ જગ્યાએ આવી જાય છે મિત્રો ફૂક્કર લાકડા ભરવા. ને અત્યારનો વેધર કેમ છે મિત્રો? જો કેટલો મસ્તનો, જોરદાર. એમાંય પાણીના ફુવારા હાલતા હોય ને નાહવાનું મન થાય છે, પણ હવે ટ્રેક્ટર ઘરે મૂકી ઉના જઈ આવીને પછી નાહવાનું છે. તો મિત્રો જો મસ્ત મજાનું ટ્રેક્ટર ભરાઈ ગયું બળતણનું. હવે અમે નીકળી જાય ઘરે. ને જો પંખો ચાલુ થઈ ગયો, ગરમી થતી હતી, મેં કીધું પંખો ચાલુ કરીએ. જો ઓલો એ સામે રહ્યો એક થયો, ઓલો બંધ છે. પછી અહીં બાજુમાં છે જરો એ ચાલુ થયો, ને સામે જરો એ ચાલુ થયો, બીજો એની પાછળ છે. મિત્રો મસ્ત મજાના બધા બળતણ ભરાઈ જાય ને. જો હવે આપણે જાય ઘરે ને થાકી પણ ગયા. તો મિત્રો શું કહેવાય કે ઘરે જઈને તમને ડાયરેક્ટ મળીએ, કન્ટિન્યુ વ્લોગમાં બનાવી રહેજો. તો મિત્રો જો ઘરે પૂગી ગયા ને જો આ બધું છે ને આપણે અહીંયા ખડકવાનું છે. જો અહીંયા જોયું, અહીંયા સાણા, અહીંયા નિરણ, અહીંયા ડેલો. આવું છે મારું ઘર મિત્રો. જો આ ટ્રેક્ટરમાંથી બધું લઈને હું ગાડી લઈ ને હપ્તો નાખવા જાઉં. ને અમારા ગામનું સ્ટેશન સરસ મજાનું. જો આજ વેધર જોરદાર છે ભાઈ, કાંઈ ઘટે નહીં. ગમે એ આવો ને ડાયરેક્ટ સ્ટેશનમાંથી જો અહીંયા એક બાર છે, સામે ડેલો છે, નાથી ડાયરેક્ટ કોઈ આવવાનું. સામે જો ઘર બને છે અમારી દીકરીઓ. તો મિત્રો શું કહેવાય કે મસ્ત મજાના લાકડા ખડકી દીધા, ઉપેરે ખડક્યા, નીચે ખડક્યા, બધું કામ થઈ ગયું. મસ્ત મજાના નાહી લીધા ને હવે આપણે મસ્ત મજાનું જમી લઈએ. તો હવે જમી બમીને આપણે ક્યાં જવાનું છે એનું કાંઈ નક્કી નથી. પહેલાં તો યુવરાજભાઈ પાસે જવાનું છે. યુવરાજભાઈ ગામમાં કામ કરે છે, તો ત્યાં જવાનું છે. એને મળી ને પછી એક રીલ શૂટ કરવાની છે. તો રીલ શૂટ કરવા માટે આપણે વાડીની જગ્યા જોઈએ છે. એટલે વાડી માટે આપણે કદાચ બેનની વાડીએ જઈએ કે આપણી વાડીએ જઈએ, ગમે એક વાડીએ જવાનું છે. તો વાડીએ જઈને મસ્ત મજાની એક રીલ પાછી શૂટ કરી નાખીએ. પછી કાલે અપલોડ કરશું. આજે તો અપલોડ નહીં થાય, કેમ કે એડિટ કરવી પડે ને એમાં ઘણું થાય, એટલે કાલે અપલોડ કરશું. પણ રીલ આજ આપણે એક બનાવવાની છે. તો મિત્રો કન્ટિન્યુ વ્લોગમાં બને રહેજો. અત્યારે આપણે મસ્ત મજાનું જમી ને પછી મળીએ. તો મિત્રો શું કહેવાય કે મસ્ત મજાનું આપણે જમી બમીને ડાયરેક્ટ આવી ગયા કેસરિયા. ને જો દીપકભાઈને લેતા આવ્યા. દીપકભાઈ પછી વેસમાં અમે શહેરના બાટલા ને એવું બધું લીધું ને લઈને અહીંયા ચશ્મા લેવા આવ્યા હતા. જો આ તો મસ્ત મજાની એક ચશ્મા લઈ લીધી ને હવે અમે જઈએ છીએ આપણે વાડીએ દીદીની ના કદી રીલ શૂટ કરીએ ને એના ઘડીક આરામ કરશું ને ધાંધિયા કરશું ને એવું બધું કરશું. એટલે દિવસ નીકળી જાય, કેમ કે આપણે છે આજ રજા. હાલો પહેલાં આમાં પુરાવી આવીએ પેટ્રોલ પુરાવી ને પછી ધીરે ધીરે નીકળીએ ડેસર બાજુ. તો મિત્રો શું કહેવાય કે જો અહીં વાડી આવીને મસ્ત મજાની 2 રીલ શૂટ કરી, કાંઈ ઘટે નહીં એવી હોય. તો એક અહીંયા કરી, એક આમાં બધામાં કરી. એટલી મજા આવી ને, દાંતે એટલા કર્યા ને. જો આપણો દીપકભાઈ શૂટર હોય તો અમે સેવડો લાવ્યા હતા ને જો ચોપા ફોડીને પીધા, એટલા વિધા. ને હજી તો આપણું પેકિંગ થાય છે થોડુંક સોળી ને એવું બધું. ને આ કુંડો ભરેલો છે. અહીંયા હું પમદાડે નાહ્યો હતો ને આજે નાહું હતું, પણ ઘેરથી નાહીને આવ્યો હતો પછી ન નાહ્યો. ને હવે અમે આડી ઘરે જઈએ છીએ, કેમ કે દીપકભાઈને કાંઈક કામ છે તે માટે ઘરે જવાનું છે.
તો ભાગ્યા કેસરિયા જાય, કેસરિયાથી કાંઈક શાક બાક લેતા જાય તો ડાયરેક્ટ ઘરે. તો મિત્રો હું કહેવાય કે હું ઘરે પૂગી ગયો હતો ને ઘરેથી પાછો હું નાથળ આવ્યો ભાભીને લઈને, કેમ કે ભાભીને થોડુંક અહીંયા કામ છે. તો કામ પતાવીને હું અત્યારે જો બીજ છું, બીજ વે, કેમ કે અહીંયા આપણે આવે છે એક મોંઘેરા મહેમાન, તો એને મળી ને પછી નીકળીએ. તો મિત્રો હું કહેવાય કે આપણે મસ્ત મજાના નાથળથી ઘરે આવી ગયા ને મસ્ત મજાના ધૂપ દેવા કરી નાખ્યા. તો હવે જમી લઈએ આપણે, જમવાનું પણ તૈયાર છે. ને યુવરાજ ફોન ભૂલીને આવ્યો હતો તે લેવા ગયા ને ધાંધિયા કર્યા, એટલે તમે જવા દો મિત્રો, એટલા ધાંધિયા કર્યા ને કે વાત પૂછોમાં. આજે આપણે મિત્રો રીલ ઉતારવા જતા દીદીના ખેતર, તો શું કહેવાય કે રીલ એડિટ પણ કરી નાખી, ઇન્સ્ટામાં અપલોડ પણ કરી નાખી ને 1000 વ્યૂઝ પણ આવી ગયા. તો મસ્ત ઇન્સ્ટાગ્રામ ફેમિલીનો મસ્ત સપોર્ટ મળે તો એમને આપતા રહેજો. બીજા નંબરમાં શું કહેવાય કે આડી જમી બમીને અમને અનિલ રાણા મંચુરિયમ ખવડાવવા કેસરિયા લઈ જાય, તો ખાવા જવાનું છે. ના રીધિ જો અટાણે ઘરે આવીશ. કેમ આવી બેન? ખાઈને આવી? તો હાલો અહીં બેસી જાઓ, હાલો એટલે બધા ભેગા બેસીને ખાઈ લઈએ. તો મિત્રો શું કહેવાય કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો, આપણે મળીએ આગળ. તો મિત્રો શું કહેવાય કે આપણે સવાર પણ નથી થયું ને ડાયરેક્ટ બપોર થઈ ગયું. આજે શું કહેવાય કે બહુ મોડું થઈ ગયું હતું, લેટ થઈ ગયું હતું એટલે સૂઈ ગયા હતા. તો શું કહેવાય મિત્રો અત્યારે આપણે કારખાને જઈ આવ્યું, કારખાનેથી ઘરે વહી આવ્યું ને બપોરનું જમી લઈએ ને પછી પાછા નીકળીએ કારખાના બાજુ. તો કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો. તો મિત્રો હું કહેવાય કે અમારે કારખાને પડી ગઈ રજાથી અમે જે બધા ઉતાર ને બાકી બધા હીરા ગા હેલો ને હવે આપણે એવું કહેવાય મિત્રો કહેવાય કે હવે ઘડી ગઈ ને પછી આપણે પાડી જવાનું છે ઘરે, માર્કેટે જવાનું છે, શાક મચ્છી લઈને પછી ઘર બાજુ નીકળીએ તો કન્ટિન્યુ બનાવે છે. તો મિત્રો અત્યારે આપણે પૂગી ગયા ઘરે ને જો આપણે વાસણા ગાને ને આડી બધાને છે ને ધોઈ લેવાના છે ને પછી જવાનું છે મંડપના મેળામાં. તો આપણે બધા જઈએ, અત્યારે કેસરિયા જવાનું છે ખાંડની બાસ્કી લેવા, તો બાસ્કી લઈ આવીએ. તમે કન્ટિન્યુ જોડાયા રહેજો. તો મિત્રો શું કહેવાય કે અમે બે કેસરિયા જતા, હું ને યુવી દાદા જો ખાંડની બાસ્કી લેવા. હો ભાઈ અમે ભેહું ને અને ગાવું ને તો પહેલાં અમારે ખવડાવવાની ને અહીંયા રાજુ મારું ટી-શર્ટ લઈ ગયો પહેરવાથી, પહેવા નથી આવતું લેવે આવ્યો. કાન જોઈ રાજુ ઘેર છે આ ઘરનું કીધું, કોને ઘરનું? ગામમાંનું કીધું. તો હાલો મિત્રો ટી-શર્ટ લઈ આવીએ અને પછી ધીરે ધીરે જાય મંડપમાં. તો મિત્રો શું કહેવાય કે મસ્ત મજાના આપણે ઘરે પૂગી ગયા અને મસ્ત મજાના ધૂપ દેવા કરી નાખ્યા. હવે જમી લઈએ, જમીને પછી નાહી ધોઈને શું કહેવાય કે મેળામાં જઈએ મંડપના. તો મિત્રો આપણે લાંબો વિડીયો નથી કરવો, તો આ વિડીયો અહીંયા સમાપ્ત કરવાનો છે. તો વિડીયો ગમે હોય તો લાઇક છે અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. મળીએ એક નવા વિડીયોમાં નવા કન્ટેન્ટ સાથે. તો બધાને જય માતાજી.